મારો બિઝનેસ છે, એટલે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં છું. મારે પૈસા આપે એટલે હું ગમે કોઈ પણ પક્ષમાં જોઉં, પૈસા આપે એટલે તમે મને બદનામ કરવાની કોઈ કોશિશ કરશો નહીં. મારું કંઈ થવાનું નથી, કારણ કે મારે જો માં છે ભગવતી, આજીવન સત્યમાં થઈશ, એમાં કંઈ ફેર નહીં પડે. બીજી વાત એ કરું તમને કે વારંવાર રાજકારણનો ભોગ બનાવવાની કોશિશ કરવામાં આવે અહીંયા અંદર ક્યાંય ને ક્યાંય મારી પોસ્ટો વાયરલ કરવામાં આવે છે. હું કોઈ પક્ષમાં નથી, ફરી વાર કહું છું, માનવું હોય તો માનો તમારે, ન માનવું હોય તમે ન માનશો. કોઈ પણ પક્ષમાં હકાબાગડી નથી. પણ આ જે પોસ્ટો હાલે છે મારી બીજેપીમાં છે, ભાઈ મેં બધાના કેસ પહેર્યા છે, બધાના મેં કોઈને બાકી નથી કાંઈ. એ મારો ધંધો છે. હું કોઈ પક્ષમાં નહીં આવું. જેથી મને ગુજરાતની જનતા કોઈ પક્ષમાં પદ લેતા કોઈ પણ પક્ષમાં મને કોઈ પણ પક્ષમાં ટિકિટ લેતા ભાડે, તેથી ગુજરાતની જનતા મને રોડે મારી નાખી અહીંયાથી વિનંતી કરું છું. મને મારા ચાણ સમાજની બીક છે, એ પહેલાં મારી નાખે મને, કારણ કે ચાણ સમાજને ખબર છે કે હકાબા ગઢવી ખોટું ન બોલે, કોઈ પક્ષમાં નહીં જાય તો હકાબા ગઢવી નહીં જાય. અમે ગઢવી બોલી પછી ફરતા નથી. એટલે આપ સૌને વિનંતી કે કોઈ આવી પોસ્ટો મૂકતા હોય તો ધ્યાન આપતા નહીં, એઆઈ બનાવે તો ધ્યાન આપતા નહીં. મારું કોઈ ખરાબ રેકોર્ડિંગ હોય તો મને આપો અત્યારે, કે હું ખેડૂતોને દગો કરતો હોય રેકોર્ડિંગ આપો, ખેડૂતનું ખરાબ બોલું છું એટલું આઈને ફાયરિંગ કરી નાખું મારા માથામાં અભી હાલતથી, કારણ કે હું કોઈ ખેડૂતનું ખરાબ વિચારતો જ નથી. 1 કરોડ ખેડૂત છે. આ કોઈ એક સમાજની વાત નથી, આમાં બધા ખેડૂતો છે. રબારી છે, ભરવાડ છે, આહિર છે, દરબાર છે, રાજપૂત સમાજ છે, દરજી સમાજ છે, પટેલ સમાજ છે, દરવાડી સમાજ છે, દલિત સમાજ છે, વાલ્મીકી સમાજ છે, સાધુ સમાજ છે, દરજી સમાજ છે, આદિવાસી સમાજ છે. સર્વત્ર જ્ઞાતિ આવ્યા ખેડૂતમાં, કોઈ એક જ્ઞાતિ લડે ન લડતું. અને મને તમે બધા બોલાયો હતો, હકાબા કેમ બોલતા નથી, ખેડૂત મને મદદ કરવા આવો. હું આવ્યો એટલે મારી સાથે આવું રાજકારણ કરે છે બધા. આ બધા ખેડૂતો ગયા ક્યાં? 1 કરોડ ખેડૂત છે, એમાંથી કોઈ બોલી શકતા નથી. હું શું લેવા આવ્યો છું? શું છે? મેં મારી પ્રોપર્ટી બતાવી દીધી તમને, કેટલી પ્રોપર્ટી છે મારી પાસે, કોઈ બેંક બેલેન્સ નથી, બતાવી દો. હવે મને પાસે કંઈક ભાડો તો મને કહેજો. એટલે મહેરબાની કરો, અને આવા કોઈ વિડીયો મૂકતા હોય તો એમાં કોમેન્ટ કરીને કહો, કારણ કે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, હું કોઈ પક્ષમાં નથી. હું માત્ર ખેડૂતના પક્ષમાં છું, નિષ્પક્ષ છું. આપ સૌ યાદ રાખજો. કેટલાય હમણાં મને કોંગ્રેસ વાળાનો ફોન આવ્યો તો, અઘુબા તમારું સન્માન કરવાનું છે, તમે સાચું ખેડૂત માટે લડ્યા છો. તો એ મેં કીધું કે ખુલ્લે આમ કરજો, જાહેરમાં કરજો, જેને સન્માન કરજો બધા આવો, પણ જાહેરમાં બંધ બાયણે કોઈ સન્માન નહીં મારું, ક્યાંય નહીં. મને રાજકારણનો ભોગ બનાવવાની કોઈ કોશિશ કરતા નહીં, કોઈ પણ પક્ષ. હું કોઈનામાં છું જ નહીં. હું માત્ર નિષ્પક્ષ છું, માત્ર ખેડૂત માટે લડીશું. ખેડૂત માટે ગમે હું, તમે કહો તો ખેડૂત માટે સરકારના પગ પકડવા તૈયાર છું. તમે કહો તો ખેડૂત કે તો સરકારને પગે લાગવા તૈયાર છું. ખેડૂત કે એમ હું કરીશું. માત્ર ખેડૂત માટે આવ્યો છું ભાઈઓ. મને રાજકારણનો ભોગ આપનો બનાવશો, આપને વિનંતી છે. તમે જે માનો એ માણસ હું નથી. મને ખબર નથી પડતી શું બોલવું. કેટલાય લોકો મને ફોન કરે છે, એમાં હું ક્યાંય ભટકી ન જોઉં, કે અવળું ન બોલી જવું. એ માને હું પ્રાર્થના કરું છું મારી માં ભગવતીને, કે મને તું બચાવી લેજે ને, કે આ રાજકારણનો ભોગ મને બનાવી દેશે. હું નિસ્વાર્થ આવ્યો છું, હાવ નિસ્વાર્થ. મારો કોઈ લેવા દેવા નથી ભાઈ. તમારે માનવું હોય તો માનો, ન માનવું હોય તો તમારી ઈચ્છાની વસ્તુ છે. હું રોજ ખુલાસા કરવા નવરો છું નહીં. મારી પાસે કે એવું હાવ ફ્રી નથી બેઠો કે રોજ હું ખુલાસા કરું. પણ હું ખેડૂત માટે આવ્યો છું. સરકાર સામે બોલ્યો હું ખેડૂત માટે થઈ. આગેવાનોએ મને મૂકી દીધો. ક્યાં જવાનું મારે આપ નક્કી કરો. આગેવાનોએ મને મૂકી દીધો આંદોલનમાંથી. આપ ઓડિયો વિડીયો સાહેબ હશે, મારે ક્યાં જવાનું હોય? આપને ખેડૂત નક્કી કરો. બાકી મરવાની આવી ચિંતા મને કાંઈ છે ભાઈ. મારું પરિવાર છે એ શાંતિ જીવે. હું ભલે વયો છું દુનિયામાંથી, મારા પરિવારને તકલીફ ન પડે એની મને ચિંતા છે. એ પાકા ભાઈ છે. મારા પરિવારની મને ચિંતા છે, મારા પરિવારને તકલીફ ન પડે. હકાભાને કોઈ મૃત્યુનો ડર નથી. એકલો જ ફરું છું ભાઈ, એકલો જ ગાડીમાં. હવે તો ડ્રાઈવર પણ નથી રાખતો ભાઈ. મરવાની બીક હોય, એકલો ફરે. કારણ કે કેટલા દુશ્મન મેં કર્યા. ખેડૂતોએ બધાએ કીધું તમે આવો ખેડૂતમાં લડો. આ લડવા આવ્યો મેં કેટલા દુશ્મન કર્યા આપ વિચારો. મને આટલા દુશ્મન શું લેવા કરવા જોઈએ? હું તો શાંતિથી મારો ધંધો કરતો હતો ભાઈ, શાંતિથી મારો ધંધો કરતો હતો. શું વાંક છે અમારો? કોઈ ગુનો કર્યો છે મેં? સત્ય માટે લડવા માટે આવ્યો મેં, કોઈ ગુનો તો કર્યો નથી ને ભાઈ. તો શું કરવા બદનામ કરવાની કોશિશ કરું સાહેબ? મને બદનામ કરીને તમને શું ફાયદો છે? કોઈ પણ પક્ષ હોય એને પણ કહું છું, મને બદનામ કરવાથી શું ફાયદો છે? કોઈ પણ મારા વિરોધી હોય એને કહું છું, મને બદનામ કરવાથી શું ફાયદો છે? હું તમને કઈ નડ્યો? મેં કોઈને 5-5 રૂપિયા લઈ લીધા છે? મેં કોઈને મેં ગદ્દારી કરી છે? પણ ખેડૂત સાથે 1 કરોડ ખેડૂત સાથે વિશ્વાસઘાત થાય છે તો હું સહન નહીં કરું. હું અટકાવીશ બધાને. હું ભલે મરી જાઉં, ખેડૂત સાથે અન્યાય નહીં થવા દઉં. પછી બધા ખેડૂત ભેગા થઈને મને કાઢે તો વાત અલગ છે. બાકી હું
પકડ્યા પછી મૂકી શકું. મેં પહેલાં કીધું હતું રવા દો, હું પકડીશ પછી મૂકી નહીં શકું. એક જ ચેલેન્જ મેં સ્વીકારી, આજે મને ભારે પડી રહી છો ચેલેન્જ. એક નેતાએ ડિબેટમાં, ન્યૂઝમાં, લાઈવમાં કે હું ખેડૂતના પ્રોગ્રામ મફત કરીશ, એટલું જ બોલ્યો હતો. અને મને બોલાયો, પ્રોગ્રામ કર્યો તે સમર્થનમાં આવ્યો ખેડૂતના. શું ગુનો કર્યો મેં? સત્ય બોલવામાં એટલી તકલીફ પડતી છે, મને ખબર નહોતી. સત્યને અસત્ય દબાવ્યો કે ખરું, મને ખબર નહોતી. સત્યને આટલા બધા વિરોધી આવી જાય છે, મને ખબર નહોતી. આપ નિર્ણય કરો, ક્યાં ખોટો છો? મારો કોઈ ઓડિયો રેકોર્ડિંગ છે તમારી પાસે? કોઈની પાસે કે હું ખેડૂતનો સોદો કરતો એવું રેકોર્ડિંગ છે તમારી પાસે? હું ખેડૂતનું ખરાબ બોલે એવું રેકોર્ડિંગ છે તમારી પાસે? હું કોઈ પક્ષમાં છું એવું રેકોર્ડિંગ છે તમારી પાસે? કોઈ પક્ષમાં નથી. હું પક્ષમાં નથી, આ ગેરંટી આપું છું. કોઈ નહીં જોઉં, આ જીવન કોઈ પક્ષમાં નહીં જોઉં.